રાજ્યભરમાં મોસમી મિજાજ બદલ્યો છે। ઉનાળાની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર છે, ત્યારે અમદાવાદમાં 16.2, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે કેશોદમાં 13.4, પાટણમાં 14.2 ડિગ્રી તાપમાન, મહેસાણામાં 14.5 ડિગ્રી, ડીસામાં 14.7 અને પાલનપુરમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 16.4, વડોદરામાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે વડોદરામાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જોકે આજે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે। રાજ્યભરમાં મિજાજ મોસમનો બદલાયો છે, ત્યારે રાજ્યમાં ઉનાળાની શરૂઆત તો થઈ છે, પરંતુ છેલ્લા 2 દિવસથી પવનની ગતિમાં વધારો, તો બીજી તરફ ઠૂઠવાયા અમદાવાદીઓ અને અન્ય વિસ્તારમાં પણ ઠંડી વધી રહી છે અને તેના જ કારણે મોસમે મિજાજ બદલ્યો છે। જ્યારે મોસમે મિજાજ બદલતા નલિયા સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જે 6.2 ડિગ્રીએ પહોંચ્યું હતું, તો મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા 20 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું। વહેલી સવારે લોકોએ સ્વેટરનો સહારો લેવો પડી રહ્યો છે અને બપોરે ગરમી પડી રહી છે, તેને લઈને આ બેવડી ઋતુના કારણે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। જ્યારે વહેલી સવારે પડી રહેલી ઠંડીને લઈને લોકો તાપણાનો સહારો પણ લેતા અમદાવાદમાં નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે આજે બપોરથી ગરમીમાં વધારો થાય તેવી શક્યતાઓ રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે, પરંતુ મોસમે બદલ્યો છે મિજાજ અને તેના કારણે વહેલી સવારે શહેરીજનો ઠૂઠવાઈ રહ્યા છે, જ્યારે બપોરે આકરી ગરમીનો સામનો કરવો પડે છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।